ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ. દેશમાં આર્થિક સુધારણાના આગેવાન પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. રાત્રે 8 વાગ્યે દિલ્હી એમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 92 વર્ષના ડોક્ટર મનમોહન સિંહ લાંબા સમયથી અસ્વસ્થ હતા. તેઓ 2004માં દેશના 13મા વડાપ્રધાન બન્યા હતા અને મે 2014 સુધી 2 ટર્મ આ હોદ્દા પર રહ્યા હતા.
તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબો સમય સુધી રહેનારા વડાપ્રધાન બન્યા હતા. પૂર્વ પીએમના નિધનની જાહેરાત થતા કેન્દ્ર સરકારે 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરેલ છે. ડોક્ટર મનમોહન સિંહના અવસાનથી કોંગ્રેસે કર્ણાટકમાં યોજાનારી રેલી પણ રદ કરેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યું હતું. ભવનાથમાં એક રસ્તા પર ગટરનું કામ અને બીજા રોડ વચ્ચે પડ્યો ભૂવો. વેરાવળ બનારસ ટ્રેનનો સંતોની ભૂમિ જૂનાગઢમાં સ્ટોપ આપવા માંગ. ગિરનાર સીડીથી મંગલનાથ બાપુના આશ્રમ સુધીના રોડ પર વાહનોને પ્રવેશ બંધી. અને શાળાઓમાં વિવિધ કાર્યક્રમો સાથે વીર બાળ દિવસની ઉજવણી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભવનાથમાં એક રસ્તા પર ગટરનું કામ ચાલુ છે તો બીજા રોડ વચ્ચે ભૂવો પડતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ભવનાથ તરફ જતા જૂનાગઢ જિલ્લા પંચાયત પાર્કિંગ ગ્રાઉન્ડ પાસે રોડ વચ્ચે જ ભૂવો પડતા મનપાની કામગીરી પર સવાલ ઉઠ્યો છે. એક તરફ હાલમાં નાતાલની રજાઓને લઈને ગિરનાર ફરવા આવતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ભવનાથ રોડ વચ્ચે ભૂવો પડતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. હાલ શિયાળાની સિઝન શરૂ છે ત્યારે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પ્રવાસીની બસ પણ જૂનાગઢ, ભવનાથ અને ગિરનાર ક્ષેત્રની ધાર્મિક જગ્યાઓના દર્શને આવતી હોય છે. તેમજ હાલ જ્યારે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ભવનાથ આવતા યાત્રિકોની સંખ્યા ખૂબ જ છે, ત્યારે રોડ વચ્ચે પડેલા ભૂવાએ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉભો કર્યો છે. થોડા દિવસો પહેલા જ આ રસ્તા પર રોડ બગડી જવાના કારણે ડામર પાથરીને નવો રોડ બનાવવામાં આવ્યો હતો. આ કામગીરીને હજુ થોડા જ દિવસો વીત્યા છે ત્યારે રોડ પર ભૂવો પડી જતા જૂનાગઢના વિકાસની પોલ છતી થઈ ગઈ છે. ભવનાથ જતા જે રસ્તા પર ભૂવો પડ્યો છે તો બીજી તરફ ના રસ્તા પર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી નાખવામાં આવ્યું છે. ત્યારે અવર જવર માટે માત્ર એક જ રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેમાં પણ ભૂવો પડી ગયો છે. આથી આ રસ્તા પરથી અવર જવર કરતા વાહનો તેમજ પ્રવાસીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે, જેના કારણે આ રોડ પરથી પસાર થતા પ્રવાસીઓ માત્ર એટલું જ કહી રહ્યા છે કે જો જૂનાગઢના સત્તાધીશો અને પદાધિકારીઓ દ્વારા 1500 કરોડનો વિકાસ શહેરમાં કરવામાં આવ્યો હોય તો આ ભૂવો કેવી રીતે પડી શકે. આ ભવનાથ રોડ ઉપર અહીંયા 3-4 ફૂટ ઊંડો ભૂવો પડેલ છે. એક તરફ રોડ ઉપર, બીજા રોડ ઉપર ગટરની કામગીરી ચાલુ છે ને એક રોડ ચાલુ છે એમાં વળી આ ભૂવો પડેલ છે. અને અત્યારે નાતાલની રજા હોય એટલે બસો ખૂબ જ વધારે આવતી હોય અને બસ પણ અહીંથી નીકળી એમ નથી. અને જો કદાચ આ બસ આ ભૂવામાં પડે તો મોટી દુર્ઘટના થાય. તંત્રને જાણ કરેલ હતી પણ તંત્ર હજુ કોઈ અહીંયા આવેલ જોયેલ નથી. અને 1500 કરોડ રૂપિયા એમ કે જૂનાગઢમાં વાપરેલ છે પણ આ રોડ એકવાર આવીને તો જોઉં. એક બાજુ રોડ મને ગટરનું કામ ચાલુ છે, જે રોડ ચાલુ હતો અત્યારે એ પણ બંધ છે આ ભૂવા પડ્યો એના કારણે. તો આજે અત્યારે ટ્રાફિક બહુ સર્જાય છે તો એની જવાબદારી કોની, કોઈ દુર્ઘટના બને તો. ગુજરાત રાજ્ય યુનિવર્સિટી કર્મચારી રમતગમત અને સાંસ્કૃતિક મંડળના સંયુક્ત ઉપક્રમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના યજમાન પદે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યના 14 જિલ્લામાંથી 420 જેટલા કર્મચારીઓએ ભાગ લીધો છે. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાએ જણાવ્યું હતું કે ક્રિકેટ ટુર્નામેન્ટમાં કર્મચારીઓએ ભાગ લઈ એકબીજા પ્રત્યે ખેલ ભાવના અને સહકાર વધે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. ટુર્નામેન્ટના અંતિમ દિવસે વિજેતાને ઇનામ વિતરણ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ અને સાંસ્કૃતિક મંડળ દ્વારા રાજ્યના જુદી જુદી યુનિવર્સિટીમાં કર્મચારીઓ વચ્ચે એક ખેલ ભાવના વધે, સહકાર વધે એવા શુભ આશયથી રાજ્યની જુદી જુદી 16 યુનિવર્સિટી દ્વારા જૂનાગઢના યજમાન પદે
આ રમતગમતનું આયોજન કરવામાં આવેલું છે. જુદી જુદી 4 રમતગમતમાં રાજ્યની 16 યુનિવર્સિટીમાં લગભગ 450 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં સહકારની ભાવનાથી અને એકબીજા માટે કઈ રીતે મદદરૂપ થઈએ એ ભાવના સાથે આ ખેલકૂદનું આયોજન કરવામાં આવેલું છે. આપણે બધા જાણીએ છીએ કે જે ખેલકૂદમાં ભાગ લેતા ખેલાડીઓમાં સંઘ ભાવના, શિસ્ત અને જે પોતાને ફરજ આપવામાં આવી હોય છે એ ફરજ પ્રત્યે ખૂબ જ સભાનતાથી કામ કરતા હોય છે. એ સભાનતામાં સહકારને ભેળવીએ તો એક અનેરું કાર્ય દીપી ઉઠતું હોય છે. આવા શુભ આશયથી આ ખેલકૂદનું આયોજન જૂનાગઢના યજમાનશીપ નીચે કરવામાં આવેલ છે. માંડણપરા ખાતે ભાગવત સપ્તાહમાં વાચનનો અનોખો પ્રયોગ કરાયો હતો. મધુવન આશ્રમ માંડણપરા ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું. પરમ પૂજ્ય સ્વામીની શુભાનંદ સરસ્વતીજી માતાજીના માર્ગદર્શનમાં આયોજિત ભાગવત કથામાં પરમ પૂજ્ય સ્વામી નિજ સ્વરૂપાનંદ સરસ્વતીજી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. ભાગવત સપ્તાહમાં આમ તો વ્યાસપીઠ પરથી ભાગવતજીની કથાનું વાચન અને શ્રવણનો ઉપક્રમ રહેલો છે. એ સાથે જ ભાવિકો માટે પણ જૂનાગઢની વાચન વલોણું સંસ્થાએ ફરતા પુસ્તકાલય દ્વારા વાચનનો કાર્યક્રમ આયોજિત કરેલો હતો, જેમાં શ્રોતાઓને ફરતા પુસ્તકાલયની મુલાકાત લઈને પુસ્તકો વાંચ્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ એલ.વી. જોશીએ વાચન વલોણા સંસ્થા વિશે માહિતી આપી હતી. બિલખા પાસેના માંડણપરા ગામે મધુવન આશ્રમમાં સ્વામી નિજ સ્વરૂપાનંદજીનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. એમાં અનેક કાર્યક્રમો સાયંકાલે થતા હોય છે, પરંતુ એમાંનો એક વિશિષ્ટ ઉપક્રમ જો કોઈ હોય તો વાચન વલણો દ્વારા હરતું ફરતું પુસ્તક લઈને ત્યાં સભા મંડપમાં લઈ જવું. સભા મંડપમાં ખાલી લઈ જવું એટલું જ નહીં, પરંતુ જે કોઈ શ્રાવક બહેનો આવ્યા હોય, વડીલો આવ્યા હોય ને ખાસ કરીને આ બધા ભૂલકાઓ, એમણે પુસ્તકો પોતાની મેળાએ શોધીને ખૂબ પસંદ કરીને વાંચવા માંડ્યા. હવે આનો હેતુ શું આપ સૌ જાણો છો. જ્યાં સુધી આપણી ભારતીય સંસ્કૃતિને બરાબર બાળકો નહીં સમજી શકે, કારણ કે બાળક છે આવતીકાલનો નાગરિક છે, અને આદર્શ નાગરિક બનાવવો હશે તો એને ધર્મ અને સંસ્કૃતિ અને સાહિત્યનું જ્ઞાન આપવું પડશે. અને એટલા માટે આવા બાળકો, યુવાનો એ પુસ્તકાલય સુધી ન જાય, લાઇબ્રેરી સુધી પુસ્તક સુધી ન પહોંચે, પણ પુસ્તક અને પુસ્તકાલય એ બાળકો સુધી, એ ગામ સુધી આવે, એવો આ એક અમારો ઉપક્રમ બી. મિત્રો, બહુ જબરદસ્ત આને રિસ્પોન્સ મળ્યો છે. રીતસરના બાળકો ઉમટી પડ્યા, પોતાનું મનગમતું પુસ્તક વાંચવા માંડ્યા અને વાંચીને અહીંયા પરત મૂક્યું. ઘણાને એ પુસ્તકો ભેટમાં પણ આપ્યા, ફૂલસ્કેપના ચોપડા પણ ભેટમાં. એટલે મને એમ લાગે છે કે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવો ઉપક્રમ થવો એ આ પ્રથમ ઘટના હશે. વેરાવળ બનારસ ટ્રેનનો સંતોની ભૂમિ જૂનાગઢમાં સ્ટોપ આપવા લોકોમાં માંગ ઉઠી છે. હાલ ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, ત્યારે આ મેળામાં સામેલ થવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. વેરાવળથી બનારસ જવા માટે 22 ફેબ્રુઆરીએ એક ટ્રેન સ્પેશિયલ મૂકવામાં આવી છે, પરંતુ દુઃખદ વાત એ છે કે જૂનાગઢને આ ટ્રેનમાં સામેલ કરવામાં આવ્યું નથી. એટલે કે વેરાવળથી ટ્રેન જૂનાગઢમાંથી પસાર થશે ખરી, પરંતુ જૂનાગઢમાં આ ટ્રેનને સ્ટોપ આપવામાં ન આવતા જૂનાગઢ વાસીઓ અને સંતોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. જૂનાગઢ એ સાધુ સંતોની ભૂમિ છે. અનેક એવા સંતો છે કે જે આ ટ્રેન મારફત બનારસ સુધી પહોંચતા હોય છે, ત્યારે આ પ્રકારે સુવિધા જૂનાગઢ ઘર આંગણે ટ્રેન પસાર થવા છતાં સાધુ સંતો દ્વારા અહીંથી પસાર થતી આ ટ્રેન જૂનાગઢ રોકવામાં આવે અને જૂનાગઢને પણ લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે. જૂનાગઢ ટુરિઝમ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે, પરંતુ પરિવહનમાં અન્ય શહેરો કરતા ખૂબ જ પાછળ રહી ગયું છે. જૂનાગઢમાં લાંબા ગાળે અવર જવરમાં ફક્ત બસ જ વિકલ્પ રહ્યો છે. કેશોદ એરપોર્ટથી પણ અઠવાડિયે ફક્ત એક ફ્લાઇટ જ ઉડાન ભરે છે.
જ્યારે ટ્રેનમાં પણ અમુક જ સ્થાન સુધીની દોડે છે, જેથી પરિવહન ક્ષેત્રે પણ જૂનાગઢને આગળ લાવવામાં આવે તેવી લોક માંગ સાથે સંતોએ પણ લાગણી વ્યક્ત કરી હતી. નાગરિકોને એક વિનંતી છે કે જ્યારે ભારત દેશની અંદરના મહાકુંભ મેળા 2025માં યોજાઈ રહ્યા છે, તો મહાકુંભમાં પહોંચવા માટે દરેક રાજ્યમાંથી નવી સુવિધા ઊભી કરવામાં આવી છે, જેવી રીતે ટ્રેન છે અથવા પ્લેન છે. તો દરેક વ્યક્તિઓને પહોંચવા માટેના એક સાધન છે, જે મેન વસ્તુ છે ટ્રેન. તો એ ટ્રેન અમારા ગુજરાત સૌરાષ્ટ્રમાંથી પણ નવી ચાલુ કરવામાં આવી છે કુંભ મેળામાં પહોંચવા માટે. તો એવી જ રીતે અમારા ગુજરાત સૌરાષ્ટ્રથી જે જુનાગઢ જિલ્લા છે, જુનાગઢ જિલ્લામાં સોમનાથથી ટ્રેન ચાલુ કરવામાં આવી છે ઠેઠ હરિદ્વાર સુધી તક પહોંચવા માટે. તો જુનાગઢથી ટ્રેન ચાલતી ચાલતી આગળ વધે તો એમાં વચ્ચે સ્ટોપ આવે છે જુનાગઢ, જ્યાં જુનાગઢની અંદર એક સંતોની ભૂમિ છે, એક ભક્તોની ભૂમિ છે. તો એ જુનાગઢની અંદર પ્લેટફોર્મ તો છે, પણ ટ્રેનને ઊભી રાખવા માટેના એને અંદર એ લોકો ભૂલી ગયા છે. એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જુનાગઢમાં તમે સ્ટોપ રાખો, કારણ કે જુનાગઢ તો સંતોની ભૂમિ છે, જુનાગઢ તો ભક્તોની ભૂમિ છે, અને જુનાગઢથી જ હજારોને તાદાદમાં લોકો ત્યાં ટ્રેનમાં બેસીને જવાના છે. તો જુનાગઢના જે સ્ટેશન આવે છે એને શું કામે સામેલ કરવામાં નથી આવી? તો હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખીમઢી રામજી મંદિર મેંદડાથી સરકારશ્રીને વિનંતી કરું છું કે તમે આમાં નિર્ણય લઈને અને જુનાગઢ પ્લેટફોર્મને સામેલ કરો, તાકી અમારા જુનાગઢ જિલ્લાના લોકો જુનાગઢથી બેસીને અને ત્યાં મહાકુંભમાં પહોંચી શકે. તમામ પદાધિકારીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે ઝડપથી નિર્ણય લઈને અને આ ટ્રેનને બ્રેક આપીને અને જુનાગઢમાં ઊભી રખાવો. અને જુનાગઢની અંદર હજારોને તાદાદમાં ભાવિક ભક્તો છે ને કે કુંભમાં આવવા માટે તૈયાર છે. મિત્રો, વિચારવા જેવી વાત છે કે જુનાગઢને તમે બાકાત કરી દો, ટ્રેન તમે નવી ચાલુ કરો અને જુનાગઢમાં સ્ટોપ ન આપો, એ મોટામાં મોટી ભૂલ કહેવાય. જ્યારે જુનાગઢની અંદર લીલી પરિક્રમા હોય અથવા મહાશિવરાત્રિના મેળા હોય ત્યારે લાખોને તાદાદમાં જે ભાવિક ભક્તો આવે છે એમના હૃદયને ઠેસ ના પહોંચે, એટલે તમે જુનાગઢને સ્ટોપ આપો. હું ફરીથી સરકારશ્રીને એક વિનંતી કરું છું કે આમાં તમે જુનાગઢને સ્ટોપ આપીને આ ટ્રેનને જે મહાકુંભમાં જવા માટે તમે નવી ચાલુ કર્યા છો, તો એ ટ્રેનને જુનાગઢમાં તમે સ્ટોપ અપાવો અને જુનાગઢના જે રેલવે સ્ટેશન છે એમને તમે મહત્વ આપીને અને જુનાગઢ રેલવે સ્ટેશનથી તમે પેસેન્જરને લઈને પછી તમે મહાકુંભમાં પહોંચાડો. તારીખ 13ના રોજ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલુ થવા જઈ રહ્યો છે. રેલવે મંત્રાલય દ્વારા 3000 સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવામાં આવી છે આ કુંભ મેળાને લઈને. જે મેળા દરમિયાન 13,000ની ટ્રીપ કરશે એને લઈને વેરાવળ બનારસ એક ટ્રેન ચાલુ કરવામાં આવી છે. જૂનાગઢ ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે. અહીંના સંતો અને અહીંના સેવકોનો પણ એની સાથે જોડાણ છે, પણ એને જૂનાગઢમાં સ્ટોપ આપવામાં નથી આવ્યો. અહીંથી કોઈ સંતને કે સેવકોને જવું હોય તો અથવા વેરાવળ જવું પડે અથવા રાજકોટ, તો આ ટ્રેનને જૂનાગઢમાં સ્ટોપ આપવામાં આવે એના માટે લોકોએ પણ માંગણી કરવી જોઈએ, સંતોએ પણ માંગણી કરવી જોઈએ અને નેતાઓએ પણ આમાં ધ્યાન આપવું જોઈએ. જૂનાગઢમાં ટુરિઝમના નામે આજે જૂનાગઢને ઘોર અન્યાય થઈ રહ્યો છે. વેરાવળથી બનારસની ટ્રેન જે ચાલુ થઈ છે એમના માટે જૂનાગઢ સ્ટોપ આપેલો નથી. તો ટુરિઝમ માટે શું? એરપોર્ટ માટે કીધું તો કેશોદ એરપોર્ટ પણ બહુ ઝાઝા ટાઈમે ચાલુ કર્યું. પરિવહનના નામે એક ખાલી જૂનાગઢ બસ સ્ટેન્ડ સિવાય બીજું કોઈ પરિવહન માટે કોઈ અવકાશ નથી. એના માટે શું હોય? એટલા માટે ધારાસભ્ય અને સંસદ સભ્યને નમ્ર વિનંતી કે આ માટે યોગ્ય કરવા વિનંતી. અવારનવાર રેલવે તંત્ર દ્વારા અથવા રેલવે વિભાગ દ્વારા જૂનાગઢને અન્યાયકારી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આજે જૂનાગઢની અંદર વેરાવળથી બનારસની એક ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ તો ખૂબ જ સારો છે, પરંતુ જૂનાગઢ માટે એ અન્યાય કરતા સાબિત થયો છે. કારણ કે જ્યારે પણ નવી ટ્રેન કોઈ પણ શરૂ થાય છે
ત્યારે એ જૂનાગઢને અન્યાયકારી રીતે જ એ લોકો વલણ અપનાવી રહી છે. અહીં રેલવે સલાહકાર સમિતિ હોવા છતાં પણ અજાણી અગમ્ય કારણોસર એવો નિષ્ક્રિય હોય એવી રીતે પ્રતીત થાય છે. આજે જૂનાગઢની અંદર વેરાવળથી રાજકોટનો હબ આપનારી ટ્રેનને ખરેખર જૂનાગઢને આપવો જોઈએ. જૂનાગઢને અન્યાય જે થાય છે, વારંવાર અન્યાય થાય છે, એવો ન થવો જોઈએ. માંગરોળ ખારવા જ્ઞાતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. દરિયાઈ જીવસૃષ્ટિ તથા માછીમારના રોજગારને બચાવવા તેમજ ખોરાકમાં પહોંચતા ઝેરને અટકાવવા જેતપુર ડાઇનિંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ દ્વારા પોરબંદરના કિનારા સુધી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા રજૂઆત કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફેક્ટરીઓ વિરુદ્ધ ભાદર નદીમાં તેમજ અમદાવાદ ખાતેની સાબરમતી નદીમાં કેમિકલયુક્ત ફેક્ટરીઓના પાણી નાખવા બંધ કરવા માટે ઓર્ડર કરેલ છે અને તે તમામ કંપનીઓ ગુનેગાર હોય તેમ છતાં તે કંપનીના કેમિકલ ફેક્ટરીઓ દ્વારા પ્રોપર ટ્રીટ કરવાના આદેશને બદલે સરકાર દ્વારા સીધા 2275 કરોડ રૂપિયા ફાળવીને કેમિકલ વેસ્ટ ગંદા પાણીને હવે ગુજરાતના દરિયામાં નાખવાની પરવાનગી આપવામાં આવી છે, જેમાં ગુજરાતના સાગર ખેડૂતો, અસંખ્ય દરિયાઈ જીવો તેમજ પ્રજાતિઓ, ભાદર નદી તેમજ તેમને સંલગ્ન નદીઓ સમાવેશ થાય છે. આથી રાજ્યના ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીના પ્રશ્નના નિકાલ માટે અને જમીન બગડે નહીં એટલા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કલેક્ટરને કરવામાં આવી હતી. ગુજરાતના 3.5 લાખ ફિશરમેનો ઉપર રાજ્ય સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કચરો ઠાલવવાની કોશિશ થઈ રહી છે, અલગ અલગ 7 પ્રોજેક્ટો મારફત. એમાં જેતપુરના સાડી ઉદ્યોગનો ગંદો કચરો, ગંદા પાણીનો, ઝેરી પાણીનો નિકાલ પણ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના વચ્ચેના સમુદ્ર કિનારે થઈ રહ્યો છે. અમારી સરકારશ્રીને કલેક્ટરશ્રી દ્વારા મારફત એક આવેદન આપીને જણાવવાની કોશિશ કરી છે આજે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે, 3.5 લાખ માછીમારોનો રોજગારની અસર અટકાવે, 100 કરોડ જેટલા દુનિયાના લોકોનો જે ખોરાક છે, શુદ્ધ ખોરાક, પૌષ્ટિક ખોરાક, મરીન ફૂડ, એને ઝેરી અસરથી બચાવવામાં આવે અને માછીમારોના રોજગારને અટકાવવામાં આવે, દરિયાઈ સૃષ્ટિને બચાવવામાં આવે, એવા અમારા પ્રયત્ન છે અને એનું આવેદન આજે કલેક્ટરશ્રીને આપ્યું છે. સરકારશ્રી દ્વારા પ્રોજેક્ટ અટકાવવામાં નહીં આવે તો લીગલાઇઝ અમે સરકારશ્રીને આ સમજાવવાનો પ્રયત્ન કરશું. હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટ સુધી જવાના અમારા નીતિ નક્કી થયેલી છે કે જો સરકારશ્રી આમાં મદદ નહીં કરે તો આપણે કોર્ટમાં પણ જઈશું અને ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમે જિલ્લા વાઇઝ ગુજરાતના દરેક જિલ્લાના મથકો પર ઉપવાસ આંદોલન કરીશું. હું માંગરોળ બંદરનો પટેલ છું, ખારવા સમાજનો. અમે આજે કલેક્ટર પાસે એના માટે આવ્યા કે જેતપુરનું ગંદુ પાણી અમારા સમુદ્રમાં સરકાર દ્વારા નાખવાની તૈયારીઓ ચાલે છે. આના કારણથી અમારા માછીમારના ધંધાને બહુ નુકસાની થશે. નાના મોટા જે ઉપરના ધંધાવાળા છે, રાશનવાળા, બરફવાળા, બીજા અન્ય જે ઉપરના ધંધા છે, એ બધાના રોજગારીને અસર થશે. એટલે અમે આજે કલેક્ટરને જે રજૂ કરવા આવ્યા છે કે અમારી આ જે ગંદુ પાણી છે એ અટકાવવા માટે સરકારને અમે કલેક્ટરને નિવેદન કર્યું છે કે તમે અમારી વાત પોગાડો અને અમને આમાંથી બચાવો. જૂનાગઢમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અભય ગ્રુપ, ઓમ ગ્રુપ અને હરિઓમ ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પ આયોજિત કરાયો છે. તારીખ 5 જાન્યુઆરી 2025 રવિવારે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી શિવમ પાર્ટી પ્લોટ, ઝાંઝરડા રોડ ખાતે મહારક્તદાન કેમ્પ આયોજિત થશે, જેમાં મહિલા ડોનર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અભય ગ્રુપ દ્વારા, ઓમ ગ્રુપ અને હરિઓમ ગ્રુપ દ્વારા લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હજારો વર્ષોના પ્રયત્નો પછી પણ વૈજ્ઞાનિકો મનુષ્ય શરીરની એક વસ્તુ છે જે બનાવી નથી શક્યા. એ છે રક્ત. રક્ત માટે એક મનુષ્ય બીજા મનુષ્ય પર આધારિત રહેવું જ પડે છે. તમે થેલેસેમિયાનું નામ સાંભળ્યું હશે કે જેમાં રક્તની ઉણપ થઈ જાય છે. આ થેલેસેમિયા સૌથી વધુ બાળકોમાં જોવા મળે છે. હા, આપણા જૂનાગઢમાં જ કેટલાય એવા બાળકો છે કે જેને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. તો આપણે હેલ્ધી છીએ એના માટે ભગવાનનો આભાર આપણે ચોક્કસથી માનવો જોઈએ. અને એ ખાલી શબ્દોમાં નહીં, આપણા વર્તનમાં પણ હોવો જોઈએ. અને એ વર્તનમાં કેવી રીતે આવશે? થેલેસેમિયા પીડિત બાળકોને મદદ કરીને. પ્લીઝ મને બ્લડ આપો. મારે બ્લડની જરૂર છે. મારે બ્લડની જરૂર છે. પ્લીઝ મને લોહી આપો. મારા છોકરાને લોહીની જરૂર છે. પ્લીઝ મને બ્લડ આપો. મારે બ્લડની જરૂર છે. મારે બ્લડની જરૂર છે. મને બ્લડ આપો. મહેરબાની કરીને મારા છોકરાને થેલેસેમિયા છે તે માટેની જરૂરત છે. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સમાચારોમાં સ્વાગત છે આપનું. ગિરનાર સીડીથી મંગલનાથ બાપુના આશ્રમ સુધીના રોડ પર વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. ભવનાથમાં ગિરનાર સીડીથી લઈને મંગલનાથ બાપુના આશ્રમ સુધીનો રસ્તો 8 દિવસ સુધી બંધ રહેશે. રોડ બનાવવાની કામગીરી કરવાની હોય અને રોડને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખાના કાર્યપાલ ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે ભવનાથ વિસ્તારના વોટર ઝોન 7માં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીના ભાગરૂપે ગિરનાર સીડીથી લઈને મંગલનાથ બાપુના આશ્રમ સુધી પીવાના પાણીની લાઇન નાખવાની છે. દરમિયાનમાં બહાર ગામથી આવનારા ભાવિકો, પ્રવાસીઓ તેમજ 5 જાન્યુઆરીએ યોજાનાર ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને લઈને કોઈ મુશ્કેલી ના પડે તે માટે રોડ રિસ્ટોરેશનની કામગીરી પણ કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન રોડને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે રોડ પર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, જેને લઈને 3 જાન્યુઆરી સુધી ગિરનારની સીડીથી લઈને મંગલનાથ બાપુના આશ્રમ સુધીના રસ્તા પર તમામ પ્રકારના ભારે વાહન, 4 વ્હીલ, 2 વ્હીલ વગેરે વાહન ચાલકો માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. માત્ર રોડને નુકસાન ન થાય તે રીતે ચાલવા માટે આ રોડ ખુલ્લો રાખવામાં આવશે. કેશોદમાં મગરનો શિકાર કરનાર શિકારીને જબ્બે કરાયો છે. કેશોદ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં કેશોદ ખાતેના અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનમાં વન્ય પ્રાણી મગરનો શિકાર કરીને 23 શિકારીઓને સામાજિક વનીકરણ રેન્જ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. શિકારીઓને પકડવા માટે સામાજિક વનીકરણ રેન્જ કેશોદ, જુનાગઢ, મેંદરડા અને માળિયાના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ પ્રવીણ ખેતાભાઈ સોંદરવા, સુનિલ મગનભાઈ વસાળવા, દિનેશ બાબુભાઈ રાવલિયા તથા હીરા પુંજાભાઈ ધુડાને મુદ્દામાલ સાથે અટકાયત કરીને કેશોદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા તમામને જુનાગઢ જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જુનાગઢની કન્યા શાળા નંબર 4 ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરાઈ હતી. આચાર્ય અલ્ફેઝ વિરાણીએ જણાવ્યું હતું કે બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે બાળકોને સારા સંસ્કાર મળે, રાષ્ટ્રહિતમાં કઈ રીતે ભાગીદાર થઈ શકાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું. તેમજ બાળકો દ્વારા જે પ્રવૃત્તિઓ કરી હોય તે પ્રવૃત્તિમાં પ્રથમ સ્થાન મેળવનાર બાળકોને ઇનામ વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમમાં પૂર્વ મેયર ગીતાબેન પરમાર, પૂર્વ કોર્પોરેટર આરતીબેન જોશી, શાળાના તત્કાલીન આચાર્ય તરુણ કાટબામણા તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. એમ વિરાણી, પ્રિન્સિપાલ કન્યા શાળા નંબર 4. આજરોજ કન્યા શાળા નંબર 4માં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની યાદમાં આ દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ અંતર્ગત આજરોજ અમારી શાળામાં આ ઉજવણીમાં જૂનાગઢના પૂર્વ મેયર શ્રી ગીતાબેન તથા પૂર્વ કોર્પોરેટર આરતીબેન ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ બાળકોએ આજના કાર્યક્રમમાં સ્પીચ આપી હતી. આ ઉપરાંત બાળકોને પોતાના રાષ્ટ્ર માટે સારા સંસ્કાર મળે અને રાષ્ટ્રના નિર્માણ માટે કઈ રીતે ભાગીદાર થઈ શકાય તે માટે સરસ વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોએ 1 અઠવાડિયા દરમિયાન થયેલી પ્રવૃત્તિઓ પણ કરી હતી અને એ પ્રવૃત્તિઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને સાથોસાથ આજના દિવસને એક રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનું આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ નક્કી કર્યું છે, ત્યારે આજના દિવસને સારી રીતે કન્યા શાળા નંબર 4માં ઉજવણી કરવામાં આવ્યો હતો. અને આજના દિવસે જ હવે જે બાળકોને વીર પુરસ્કાર આપવામાં આવે છે 26મી જાન્યુઆરીના બદલે 26મી ડિસેમ્બરના રોજ આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. શાળાઓમાં વિવિધ કાર્યક્રમો સાથે વીર બાળ દિવસની ઉજવણી કરાઈ હતી. જૂનાગઢમાં સુખનાર ચોક ખાતેની મારી પ્રાથમિક શાળા તેમજ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વીર બાળ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે અને બાળકોમાં એકાગ્રતા, કૌશલ્ય જળવાઈ રહે તે હેતુસર બાળ દિવસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બારૈયા પ્રજ્ઞાબેન આજના દિવસ નિમિત્તે બાળ દિન શા માટે ઉજવવામાં આવ્યો
એ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે સુખના ચોક વિસ્તારના આગેવાન વિહાબ કુરેશી અને કાસમભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઝાલોરાપા સ્કૂલના બાબુભાઈ વાઢેર એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહેમાનોને બિરદાવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રજ્ઞાબેન બારૈયા અને આભાર દર્શન શાળાના આસિસ્ટન્ટ શિક્ષક મુકેશ ગીરી મેઘનાથીએ કર્યું હતું. આજ રોજથી મારી પ્રાથમિક શાળા તથા ઝાલોરાપા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી વહાબભાઈ કુરેશી તથા કાસમભાઈ જુનેજા ઉપસ્થિત રહેલ. ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો શ્રી બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. બાળકોને સત્ય માટે લડવા તથા અહિંસા અને અન્યાય સામે લડવા માટેની પ્રેરણા આપતો આ દિવસ અમારી શાળામાં ખૂબ જોરશોરથી ઉજવવામાં આવેલો હતો. શાળામાં વીર દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ, જેમાં વહાબભાઈ કુરેશી તથા કાશમભાઈ તરફથી રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા આવતા ખેડૂતોની કતારો જોવા મળી હતી. ગુજરાત રાજ્ય દ્વારા હાલ ટેકાના ભાવે ખરીદી કરીને મગફળી ખરીદવામાં આવી રહી છે, ત્યારે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પણ નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરાયું છે, જેના પગલે માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડની બહાર વાહનોના થપ્પા લાગી ગયા હતા. ધોરાજી અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાની મગફળીની જણસી ટેકાના ભાવે વેચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ખુલ્લા બજારમાં ભાવ મળે છે તેના કરતાં ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેમાં બજાર કરતાં સારા ભાવ મળી રહ્યા હોય ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. હાલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીમાં અત્યાર સુધી ખેડૂતોનું 5,700 જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને 1,360 ખેડૂતોએ લાભ લીધો છે. સરકારી ખરીદીમાં 5,000 થી 7,000 રૂપિયાનો ભાવ ફેર છે. આમ યાર્ડમાં કે વેચવા જાવ તો 19,000 થી 20,000નો ભાવ થાય છે. બીજા નંબરમાં અને લાહે કાંટે તોલ કરે છે, એમાં કોઈ લોકો 100 ગ્રામ કે 200 ગ્રામ કાંઈ વધારે લેતા નથી અને સરકારની ખરીદીનું કામ બહુ સારું છે. અને ધોરાજી માર્કેટ યાર્ડમાં જે ખરીદી હાલે છે એનું કામ પણ બહુ સારું છે. ભાવ કેટલા પડે છે બજાર કરતા? બજાર કરતા ભાવ 6,000 થી 7,000 રૂપિયા વધારે મળે છે. આ ધોરાજીની અંદર જે મગફળીની ખરીદી કરે છે સરકાર, એમાં મગફળી જે ખેડૂત લઈ આવે છે એમાં અધિકારીઓથી માંડી અને બધા જ બહુ સારું કામકાજ છે. અને જે મગફળી અત્યારે આવે છે યાર્ડની અંદર ને સરકાર જે ખરીદી કરે છે એમાં ખૂબ જ ભાવ અત્યારે ખેડૂતને મળી રહ્યા છે અને બહુ જ કામગીરી સારી છે. એમાં કંઈ ઘટે જ નહીં. ખેડૂતને ઓણજો આવી રીતના સરકાર તરફથી આટલો લાભ ન મળ્યો હોત તો ખેડૂત બેહાલ થઈ જાત. સરકાર તરફથી બહુ જ સારું કામગીરી છે અને મગફળીના બજાર કરતાં 5,000-7,000 રૂપિયા 5,000-7,000 રૂપિયા વધારે મળે છે. ખેડૂત એમાં ખુશ છે બહુ જ અને અધિકારીઓનો પણ કામગીરી સારી છે. નાફેડ અને ગુજકો મસલ દ્વારા જે ખરીદી થઈ રહી છે અને દ્વારા બધા ખેડૂતો આવી રહ્યા છે અને અત્યારે અહીંયા અમારે 5700નું રજીસ્ટ્રેશન છે. એમાંથી 1360 ખેડૂતોની અમે માલ લઈ લીધેલો છે અને આવક સારી એવી છે. રોજના કેટલા ખેડૂતો બોલવામાં આવે છે? રોજના અત્યારે હાલ 100 ખેડૂતો બોલાવીએ છીએ. 90 અત્યારે લગભગ 1,25,000 બોરીની આવક થયેલી છે. ભાવ અત્યારે શું બોલે? ભાવ અહીંયા અમે 1,356 રૂપિયા આપીએ છીએ ભાવ, અને બજારમાં ભાવ થોડો 1,000-1,100ની આસપાસ ચાલી રહ્યો છે. ખેડૂતો માટે અમે એ સંદેશ આપીએ છીએ કે જેમ બને માલ લે, સરકાર દ્વારા નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે ટેકાના ભાવની, એમાં સારો એવો ભાવ મળે છે તો આવતી ફેરા એનું રજીસ્ટ્રેશન કરાવો અને એનો ભરપૂર લાભ લે એવી અમે લોકોને કહીએ છીએ. ઉપલેટા શહેરમાં કોટેજ હોસ્પિટલ ખાતે મેગા કેમ્પનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 22મા મેગા મેડિકલ તથા સર્જિકલ કેમ્પનું 7 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે. ઉપલેટામાં છેલ્લા 24 વર્ષથી કાર્યરત સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા સરકારી કોટેજ હોસ્પિટલ તથા
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પ આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે વિવિધ દાતાઓના સહયોગથી વિનામૂલ્યે તારીખ 26 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ઉપલેટા શહેરની સ્ટેશન રોડ પર આવેલ સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દેશ વિદેશથી ખ્યાતનામ ડોક્ટરો પોતાની માનદ સેવા આપશે। ઓપરેશન પહેલા દર્દીઓની યોગ્ય તપાસ માટે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી પ્રાથમિક નિદાન કરાશે। કેમ્પના આયોજકો દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના દરેક લોકોને એક જ સ્થળેથી તમામ લાભો લેવા અપીલ કરવામાં આવી છે। આ કેમ્પ 2001 થી શરૂઆત મારા હસબન્ડ ઉકાભાઈ સોલંકી શરૂ કરી હતી ને એ મેનેજિંગ કરતા હતા। 2018 માં ઉકાભાઈ સોલંકી પાસ હવે થઈ ગયા તો હું એમની જગ્યા આ બધાએ મને એમ કીધું કે હું મેનેજ કરું તો સારું ને આ લોકોની બધાની કૃપા વોલેન્ટિયરની છે કે મારામાં આ લોકોનો ફેથ છે। અમે લોકો અહીંયા કોટેજ હોસ્પિટલમાં 2018 થી શરૂ કર્યું તો કોવિડમાં 2 વર્ષ અમે કેમ્પ ના કર્યો તો અમે જો ફાળો મળ્યું તો અહીંયા અમે હોસ્પિટલમાં બધા જાતના દવા ઇક્વિપમેન્ટ મૂકી દીધા છે ને લોકો ફાળા દીધા વગર પૈસા દીધા વગર આ લોકો અહીંયા મફતમાં બધી જાતની સર્વિસ લે છે। શહેરમાં જે લોકો લાખો 2 લાખ 3 લાખ દઈને 6 મહિના આ લોકોને અપોઇન્ટમેન્ટ મળે છે, અહીંયા આ લોકો ખાલી વોક ઇન થાય છે, લાઈનમાં બેઠે છે ને આ લોકોને બધી જાતની સગવડતા મળે આખો વર્ષ અરાઉન્ડ। અમે લોકો આ કેમ્પ 27 ડિસેમ્બરથી 5 થી 7 જાન્યુઆરી સુધી કરીએ છીએ ને આમાં બધા વિભાગના દૂર દૂરના ડોક્ટરો આવે છે ને દૂર દૂરના દાતાઓ આવે છે, દેશ વિદેશના સહયોગ આપે છે। કેન્સર અને બ્લડના નિષ્ણાત તરીકે 50 વર્ષ ત્યાં સેટલ થયેલો છું અને અમે 23 વર્ષ પહેલા ઉકાભાઈ, હું, ગોવિંદભાઈ મળેલા અને ત્યારે એમ નક્કી કરેલું કે આપણે કંઈ પણ આપણા વિસ્તારમાં કરવું છે તો એ આજે 22 વર્ષમાં આ 22મા કેમ્પ સુધી સતત ચાલુ રહેલું છે। ઉકાભાઈ પાસે જે વિઝન હતું, જે ભાવના હતી એ એક જાતની આ એરિયા માટે એક અમૂલ્ય હતું અને અમને એમ હતું કે આ ઉકાભાઈ છે ત્યાં સુધી આ બધું રહેશે, પરંતુ આજે ઉકાભાઈ જતા રહ્યા પછી પણ નલિનીબેન અને એના બાળકો એટલી જ બધી તીવ્રતાથી, એટલી જ બધી હોંશથી અને ચલાવી રહ્યા છે અને અમને આશા છે કે આ કેમ્પ વર્ષો સુધી ચાલશે। ડૉક્ટર ટોલિયાને જે અમને અહીંનું લોકલ લીડરશિપ લીધી, રમેશભાઈ પનેરાએ જે આખું અમને આ મેનેજ કરવામાં જે હેલ્પ કરે છે, તો આવી રીતે આ એક વ્યક્તિનું નહીં પણ બધા જ આખા ઉપલેટા ટીમ, બોમ્બે ટીમ, અમેરિકાની ટીમ, એટલે આવી રીતે ઘણા બધા માણસો અને સદનસીબે જે ડોનરનો પ્રવાહ અમેરિકાથી ને અહીંથી ચાલુ છે, બધું સારી રીતે મેનેજ થઈ શકે છે અને આશા છે કે આમાં આપણે નવું શું કરી શકીએ। જેમ 2 વર્ષ પહેલા નલિનીબેને નક્કી કરેલું કે આપણે એક બેસ્ટમાં બેસ્ટ આંખનો વિભાગ અહીં કરવો છે, તો એમાં એટલા બધા સાધનો આવ્યા અને હજી ઘણા બધા આવવાના છે। તો આવી રીતે આખા એરિયામાં કોઈ ગુજરાતમાં એવું તાલુકા લેવલની જગ્યા નહીં હોય કે જ્યાં દરરોજ આઈની એટલી ઓપીડી કે આંખની એટલી ઓપીડી થતી હોય અથવા તો એમ માનો કે એટલા બધા ઓપરેશનો થઈ જતા। તો આવી રીતે આશા છે કે આપણે જુદા જુદા બીજા વિભાગોએ આપણે ડેવલપ કરી અને એક ઊંચી જગાએ આપણે આપણા તાલુકાની નામના બધે કરીએ। આ કેમ્પ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉકાભાઈ સોલંકી દ્વારા રચના કરવામાં આવેલી હતી। આ સૌરાષ્ટ્ર સર્વોદય એક ઉકાભાઈની ભાવના હતી કે મારું માદરે વતન ઉપલેટાની અંદર એક આવું સારું કાર્ય થાય, એના હેતુથી આ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને આ 2001માં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। આ 22 વર્ષથી આ મેડિકલ કેમ્પ અવિરત ચાલુ છે। આની અંદર દેશ વિદેશથી ડોક્ટરો આવે છે, દેશ વિદેશથી દાતાઓ મળે છે, આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર વર્ષે 400 થી 500 જેવા ઓપરેશનો કરવામાં આવે છે, જે ઓપરેશનો આ ઉપલેટા વિસ્તારમાં ન થઈ શકે એવા અને આ કોઈ પણ ચાર્જના લીધા વગર આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર્દીને તેના પોતાના ગામ સુધી પણ પહોંચાડવામાં આવે છે।
અને આ જે દેશ વિદેશથી જે દાતાઓ છે, ડોક્ટરો છે, એની એક ભાવના છે. અને આપણે જોઈએ છીએ કે મેડિકલ કેમ્પો છે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ ચાલતા હોય છે, પણ આ એક ધારો 22 વર્ષથી આ મેડિકલ કેમ્પ ચાલુ છે. ઉકાભાઈની ભાવના હતી એ આવી રીતે ચાલુ છે. એ નલિનીબેન છે, તેમનો પરિવાર છે, એની જોડે જે અન્ય ડોક્ટરો અમારે ટોલિયા સાહેબ છે અને આખું ગ્રુપ દ્વારા આ અવિરત દર વર્ષે આવે છે અને આ કેમ્પનું જે આયોજન છે એ સફળતાપૂર્વક પાર થાય છે અને લોકો વધારે દર્દીઓ જે જરૂરિયાતમંદો છે એનો લાભ લે છે અને પ્રભુને પ્રાર્થના પણ કરીએ કે આ કેમ્પ અવિરત ચાલુ રહે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. ભવનાથમાં એક રસ્તા પર ગટરનું કામ અને બીજા રોડ વચ્ચે પડ્યો ભૂવો. વેરાવળ બનારસ ટ્રેનનો સંતોની ભૂમિ જૂનાગઢમાં સ્ટોપ આપવા માંગ. ગિરનાર સીડીથી મંગલનાથ બાપુના આશ્રમ સુધીના રોડ પર વાહનોને પ્રવેશ બંધી. અને શાળાઓમાં વિવિધ કાર્યક્રમો સાથે વીર બાળ દિવસની ઉજવણી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ
આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.